આજે મેં મફત નો ખાધું એ તમને આ વિડીયો જોવા મળી જાય. ઘર ભેગું થાને ભાઈ. બપોર વચ્ચેનો ટાઈમ થઈ ગયો કાળો તડકો વી આવ્યો દોસ્તાને ઘરે મફત ની હવા ખાવા. બસ 1.5 કિલો ખાઈ લીધી. ભારે મજા આવી હતી મીઠી. એકાળે લોખેશ મફત ની હવા ખાધા બાદ દોસ્તા લઈ આવ્યો છે મફત ના જામફળ. તો આપણે જામફળ ને ખાઈશું. ઉભા રહ્યો. મફત નું ખાંગે દોસ્ત ને મજા પકડી ગઈ ઉપડે દવાખાન પર. ના એટલે એ તો મારે ભેગો હતો જ નહીં મફત નું ખાવા. વૈષ્ણવ અમને મળી ગયું ઠેસર છે માંડવી કરતું હતું જેમાં આપણે કાલ જવાનું છે. એલા સહી પકડે હે. તો મિત્રો પાકું આપણે કાલ ઠેસર માં જવાનું છે તો કાલનો વ્લોગ તો લગભગ ઠેસર નો જ આવશે. તમે જો ફોલો ન કર્યો કરી નાખજો. દવાખાને આપણે જવું છે જાળે જો કે એનો ડેમ ભરાઈ ગયો છે. ફાઇનલી દવાખાને પકડી દે દોસ્ત અંદર ગયો એવો બહાર આવ્યો કેમ કે દવાખાને થઈ ગયું તું બંધ. હા મફત નો ધક્કો. તો મિત્રો દિવાળી મહિનો આવી ગયો છે આજથી નવી શરૂઆત થાય છે એટલે કે ક્રિકેટ રમવાનું ચાલુ થાય છે. શેનો દેશી ટાઈલ લઈને ઉપડ્યો ખેતર બાજુ. બસ થોડીક વાર એમાં કહેતું સુરત વાળા દડો નાખી દીધો બાવળિયામાં ગોતો હવે. અને આ પોદળાને આ બાજુથી આ બાજુ લઈ લીધું તો પણ જરીકે વિકાવા ન દીધો. બેડડર માનો કરી દીધું ચાલુ જેમાં તમને વચ્ચે બોર્ડર દેખાતી છે ખાલી 3 જણા રમી દડા ઘડી ઘડી વહી જતા બાવળિયામાં રહી ગયો રોડ વચ્ચે ઉભો. જો કે આપણે હવે રોડ વચ્ચે ફિલ્ડિંગ ભરીશું. જે ખબર હવે કે હાજે બીજે કે આવી ગયા આવો આવો. એકાળે લોખેશ તમે તો મિની વ્લોગ પસંદ આવ્યો તો ફોલો કરતા જજો. મળીએ બીજા વ્લોગમાં.